ઓબીસીમાં સામેલ કર્યા છે। કર્ણાટક સરકારના આંકડા અનુસાર કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળ રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓના અનામત માટે ઓબીસીની યાદીમાં સામેલ કરાયા છે। શ્રેણી 2 ના હેઠળ કર્ણાટક રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસી માનવામાં આવ્યા છે। શ્રેણી 1 માં 17 મુસ્લિમ સમુદાયોને ઓબીસી માનવામાં આવ્યા છે, જ્યારે શ્રેણી 2A1 માં 19 મુસ્લિમ સમુદાયને ઓબીસી માનવામાં આવ્યા છે। લોકસભાની ચૂંટણીના માહોલમાં પંચમહાલ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે। કોંગ્રેસ અગ્રણીઓ